हेलो फ्रेंड, वेलकम टू बैक माय चैनल। अगर चैनल पे नए हो तो सब्सक्राइब कर देना। આપણા તો ये गाड़ी आई છે સ્કોર્પિયો S3 પ્લસ, એની સર્વિસ કરીએ। जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से ले। પહેલા આપણે એન્જિન ઓઇલ કાઢી નાખીશું। આ છે 22 નંબરનો નટ, એ આપણે ઓપન કરી દઈશું 22 નંબરના પાણાથી। થોડો નટ ખોલ્યા પછી હાથથી નટ ખોલી નાખીશું। ઓઇલ કાઢવા માટે નીચે કંઈક મૂકી દઈશું। નટને પૂરેપૂરી ખોલી નાખીશું। चलो હવે આપણે ઓઇલ ફિલ્ટર કાઢીશું। મેં પહેલેથી લૂઝ કરી। હવે આપણે ઓઇલ ફિલ્ટર બહાર કાઢી દઈશું। મેં પહેલેથી ઓઇલ ફિલ્ટર લૂઝ કર્યું હતું। नागिन निकाली मुन्ना पे ढोड़ा लगला। આ છે સ્કોર્પિયો S3 પ્લસ નું ઓઇલ ફિલ્ટર। હવે આપણે ઓઇલની નીચેથી 22 નંબરની નટ ટાઈટ કરી દઈશું। નટને આપણે ફૂલ ટાઈટ કરી દઈશું। બીજી વાર એકવાર ચેક કરી લઈશું, ટાઈટ કરી દઈશું। એક નવું ઓઇલ ફિલ્ટર લઈ લઈશું આપણે। ઓઇલ ફિલ્ટર આપણે ફિટ કરી દઈશું અને ઓઇલ ફિલ્ટરને ફૂલ ટાઈટ કરવું પડશે। પછી આપણે એન્જિન ઓઇલનો બૂચ ખોલી નાખીશું। બૂચ ખોલ્યા બાદ આપણે ઓઇલ લઈ લઈશું ક્રેસ્ટોલ 15W40 और આપણે કંઈક નારચોલું મૂકી દઈશું ઓઇલ ના ઢોરા એટલા માટે। અંદર ઓઇલ નાખી દઈશું ગાડીમાં। ગાડીમાં 100-150 લીટર ઓઇલ આવશે। કેટલા લીટર દો? એક વાર આપણે ગેજ ચેક કરી લઈશું।
હજુ થોડું ઓઇલ નાખવું પડશે. ચોકી નીચે પૂછો, ચોકી નીચે પૂછો. એકવાર ફરીથી ચેક કરી લઈશું આપણે ગેસ. ગેસ આવી ગયો છે. હવે આપણે ઓઇલનો બૂચ પાછો વાંકી દઈશું, એન્જિન ઓઇલનો એકદમ ટાઈટ કરી દઈશું. હવે આપણે ડીઝલ ફિલ્ટર ઓપન કરીશું. પહેલાં એનો કેબલ કાઢી નાખીશું, ખોલી પછી નીચેથી ઉપરથી પાઇપ કાઢી નાખીશું. મારી રીઝન નતો કહેતો બંધ ખબર છે લો હારો નાખી તો 3 કલાકે પાછો આવી રહ્યો. ગુલ્યા લેતા તો ગુલ્યા પીધા તો દારૂ વાળો તો પેલું બંધ પૈસા એના માં કહીએ રે એને તો કંભળ હોય ને ગુલામ મેં કશું કર્યું જ નહીં કે કશું કર્યું જ નહીં એમ કરીને નાખી. પાઇપ કાઢ્યા બાદ 17 નંબરનું રિંગ પાણું લઈ લઈશું. બે નટ ખોલી નાખીશું ડીઝલ ફિલ્ટરની. લૂઝ કર્યા બાદ હાથથી ખોલી નાખીશું. આ છે એનું ડીઝલ ફિલ્ટર, આપણે ઓપન કરી દઈશું. અને આ છે ડીઝલ ફિલ્ટર, આ ડીઝલ ફિલ્ટર છે. આ આપણે ચેન્જ કરવું પડશે. અંદર બહુ કચરો આવી ગયો છે, બહુ લોંગ ટાઈમ થઈ ગયો લાગે છે. હવે આપણે એર ફિલ્ટર ખોલી દઈશું. બધા એલએનકી બોલ્ટ હશે. હવે આપણે એર ફિલ્ટર ઓપન કરી દીધું છે. આ છે સ્કોર્પિયો S3 પ્લસનું એર ફિલ્ટર. અંદર બહુ બધી ધૂળ છે જુઓ. એને આપણે કે આપણા જોડે હવાનું પ્રેશર નથી એટલા માટે ખંચેરીને સાફ કરી દઈશું. જોવા કેટલી બધી ધૂળ છે અંદર, એકદમ સાફ કરી દઈશું ક્લીન. હવે આપણે એર ફિલ્ટર પાછું ફિટ કરી દઈશું આ બોક્સમાં. એર ફિલ્ટર ફિટ કરી દીધું અંદર. હવે બધા એલએનકી સ્ક્રૂ બધા ટાઈટ કરી દઈશું. આપણે એલએનકી બોલ્ટ એકદમ ટાઈટ કરી દઈશું બધાય. આપણે એર ફિલ્ટરનો ક્લેમ્પ પણ ફિટ કરી દઈશું. અને આ એર ફિલ્ટર હવે રેડી થઈ ગયું છે, જોઈ લો. ડીઝલ ફિલ્ટર લઈ લીધું, અંદર ડીઝલ ફિલ્ટર નાખી દીધું અને ડીઝલ ભરી દીધું. ડીઝલ પંપને આપણે ફિટ કરી દઈશું. પહેલાં 2 નટ ચડાવીશું, પછી આપણે સોકેટ ગાલીને 2 પાઇપો નાખી દઈશું અને થોડો પંપ મારીશું.
ગાડીને સ્ટાર્ટ કરીશું હવે. આપણી સર્વિસ પૂરી થઈ ગઈ છે. હવે આ ગાડીનો સાયલેન્ટ અવાજ છે. હવે ગાડીની બોનેટ બંધ કરી દઈશું આપણે. अब बस